કિરાના ફ્લેટ દ્વારા જે કાર્યક્રમનું આયોજન છે ત્યાં તમે જોઈ શકો છો અત્યારે એક સરસ મજાની સુંદર જમવાની વ્યવસ્થા કરી છે. આ બાજુ બાપુ કરતા જાઓ સીધી ગવર્મેન્ટ દ્વારા જે આયોજન કરે છે તે તમે જોઈ શકો છો. I would like to invite Sri Jagannath Hastis, Madhavis Municipal Commissioner. Please welcome Srimati Rita Ben Patel, Honorable MLA. जोरदार तालियों में गर्जन करिए. Now I request Sri Prakash Bhai Commissioner Sri Jethwa Sir स्वागत अभिवादन करशो. હું વિનંતી કરું છું શ્રી વિપુલ શ્રી ગાંધી જોનલ सरकार श्री विविध आवास योजना पर एक दस्तावेजी फिल्म પાછા મકાનમાં રહેતો હતો. 3 છોકરા સાથે આની દર મહિનામાં રૂમમાં રહેવાનો આવે તો બધી બહુ તકલીફોમાં છે. મકાન બનશે घर पर लगेली नेम प्लेट તે સામાન્ય માણસનું સ્વાભિમાન છે. અતિથિને આવકારતા આ દરવાજા તે પરિવારની ખુશીનું આવકાર છે. ઘર તે માત્ર એક મકાન નથી, ઘર છે સ્વમાનની ગેરંટી, સુખ સુવિધાની ગેરંટી, ઉજ્જવળ ભવિષ્યની ગેરંટી. દેશના પ્રત્યેક પરિવારને આ ગેરંટી આપી છે આપણા આગળની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ. વર્ષ 2015માં માનનીય વડાપ્રધાનશ્રીએ દેશના પ્રત્યેક ગરીબ, વંચિત અને જરૂરિયાતમંદ પરિવારને પોતાની મદદથી પાકું સુવિધાયુક્ત ઘર આપવાનો સંકલ્પ કર્યો અને પ્રધાનમંત્રી આવાસ યોજના છે તે સાથે જ દેશમાં શરૂ થયો કરોડો પાકા સુવિધા આવાસોનો લાભનો એક નવો જોગ. 2014 के बाद गरीबों के घर को सिर्फ एक पक्की छत तक सीमित नहीं रखा, बल्कि हमने जड़ को गरीबी से लड़ाई का एक और आधार, गरीब के सशक्तिकरण, उसकी गरिमा का माध्यम बनाया. આપણે પણ ગરીબ વર્ગના લોકો સુધી નાગરિક જોવું એમની ચિંતા કરવી. हमारे बराबर जीवन जीवित से घर पड़ते हुए लागे બધી સાહેબ તમારા માટે આભાર કહેવાય સાહેબ તમે બાળકોને જેવી ચિંતા કરી રહ્યા છો, અમને શિક્ષણ સંસ્કાર આપી રહ્યા છો, આ તમારી મોટા મોટી ભૂમિ છે. હા સાહેબ આ ઘર તો ઘર ભલે તમે પછી બનાવ્યું પણ બાળકોની જિંદગી બનાવી હા સાહેબ આ મોટું કામ કર્યું છે. તમે પોતે કે કરો છો કે હા સાહેબ હું એમ્યુટેશનનું ભલે કામ કરું છું. એનું કામ કરો છો? એમ્યુટેશનનું અચ્છા, ક્યાંથી કામ મળે છે તમને? અમદાવાદથી સાહેબ. અચ્છા, ये
ગીતાબેન, રાશન અને આયુષ્માન ભારત આખરી જે યોજનાઓ છે એનો કોઈ લાભ મળ્યો છે તમને? જય શ્રી રામ. આમ આજે જેમ ગીતાબેન, આખું પરિવાર કેટલું છે તમારું? અરે સાહેબ, વાત તો મને બહુ ખુશીનો માહોલ છે સાહેબ. વાત તો તમારા સાથે વાત કરવાનો મને મળી છે સાહેબ. એવો મને આનંદ મળ્યો છે તો મને એમ લાગે કે ઓહો, આજ તો સાહેબે મને બહુ આમ સાહેબ એવું મને મળી છે કે મારા ભગવાન સાથે વાત થતી હોય સાહેબ. જરા ગીતાબેન, તમારી બધું ઓળખાણ આપો. મારું નામ છે ગીતાબેન જગનભાઈ ચૌહાણ. મારું ગામ છે નાના ખીજડીયા, ગંગારા, તાલુકો, જિલ્લો મોરબી. અવાજ મને બતાવો. ને ઘરમાં કેટલા લોકો છો? શું કરો છો? મકાનની મંજૂરી કેટલા સમય લાગ્યો? બીજી તમને સરકારી કે લાભ મળ્યા છે? જરા સમજાવો ને મને. સાહેબ, મને બધો પણ લાભ મળ્યો છે. મને સરકાર તરફથી મફત પ્લોટ મળ્યો છે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મેં મારું મકાન બનાવ્યું છે. મારું નાનું મકાન બન્યું સાહેબ. અને મારા છોકરા, મારા બાળકો, હું પણ બહુ ખુશ રહી છું સાહેબ. અને મારી દીકરી પણ ડેન્ટલનું ભણે છે. બીજી એક દીકરી છે કોલેજ કરે છે. અને એક દીકરી છે એ હવે અજંતામાં જાય છે. અને મારો દીકરો છે શિક્ષક તરીકે પ્રાઇવેટ નોકરી કરે છે સાહેબ. તો તમને ઘરમાં આવો માનનીય પ્રધાનમંત્રી શ્રી ગુજરાતની જનતાને જે ભરપૂર એવી સુંદર ભેટ આપી છે તેના નિર્માણ કરવામાં આવ્યું. આજે પ્રધાનમંત્રી આવાસ યોજના 2,993 કરોડ રૂપિયાના લાભ લાખો પરિવારને મળી રહ્યો છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસની ચાવી અર્પણ થવાની છે અને વડાપ્રધાનશ્રી તેમની સાથે સંવાદ પણ કરવાના છે. રાજ્યમાં બધા જ 182 વિધાનસભા મતક્ષેત્રમાં આ કાર્યક્રમ વડાપ્રધાનશ્રીનું માર્ગદર્શન મેળવવા લાખો લોકો જોડાયા છે. આદરણીય વડાપ્રધાનશ્રીએ સૌના વિકાસની જે કાર્ય સંસ્કૃતિ વિકસાવી છે તેના પરિણામે વિકાસના પથ છેક છેવાડાના માનવી સુધી સુખેરી ખૂબ જ મદદ કરી છે. કામ મળે રોજ રોજ 250 થઈ જાય. અને આજુબાજુની બહેનો પણ કરતી હશે કે એટલા જ કરે છે? ના સાહેબ, આજુબાજુના બહેનો પણ કરે છે. એટલે આખા વિસ્તારમાં તમારું જળતરનું કામ જ ચાલે છે. આવાજ Please welcome Honorable Mayor Sri Hitesh Makwana. બોલો ભારત માતા કી. આટલા બધા આવાજ આજે ગાંધીનગર ટાઉન હોલ હેલીપેડ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાની TP7 સરગાસણમાં જે ચાવી મળી છે તે માટે આજે સરસ કાર્યક્રમ થઈ ગયો.